તો હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો હવે જે ટીએસટી એક્ઝામ છે, જે ટેલેન્ટ સર્ચ ટેસ્ટ, ટૂંકમાં જે ગુજરાતીમાં કયા પ્રકારના શોધ કસોટી, હવે આ જે એક્ઝામ ધોરણ 9માં જે હાલમાં અભ્યાસ કરે છે તેમના માટે છે. તો એમાં જે પરીક્ષા લેવાય છે, તો પરીક્ષામાં જે અભ્યાસક્રમ છે પરીક્ષાનો, તે વિશે આજે આપણે વાત કરવાની છે. તો આપણે સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં આપવાની છે. જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનાર વિડીયોમાં તમને જે ટીએસટી એક્ઝામ વિશે સંપૂર્ણ માહિતી મળતી રહેશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો, તો તમને વિડીયો નોટિફિકેશન મળી રહે. બીજું એ કે ખાસ આ વિડીયોને તમે લાઇક કરી દેજો, અને વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે, જો હજુ તમે જોઈન ના કરી જોઈન કરી લેજો. આ બંનેની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે. તો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ. તો પ્રખરતા શોધ કસોટી ટીએસટીનો જે સંપૂર્ણ અભ્યાસક્રમ છે તે આપણે જોઈએ. મિત્રો, ખાસ વાત કે આ જે અભ્યાસક્રમ છે તેમાં સુધારા વધારા થઈ શકે છે. તો હાલ અભ્યાસક્રમ હું તમને બતાવું છું કે શું તમારે કયા વિષયનું પૂછાશે તે એ પૂછાશે, પરંતુ આવનાર સમયમાં, મતલબ કે હજુ એક્ઝામની વાર છે, પરીક્ષાની વાર છે, તો એ વચ્ચે એક્ઝામમાં થોડા સુધારા વધારા થઈ શકે છે. જો સુધારો થાય તો હું અલગથી ફરી એક નવો વિડીયો બનાવીશ. તે પહેલાં આ જ અભ્યાસક્રમ છે તે પૂછાશે, તો એ પણ તમે જોઈ લેજો. તો આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો તમે આ જોઈ શકો છો. જે અભ્યાસક્રમમાં સંપૂર્ણ પહેલાં તો વાત કરીએ કે પ્રશ્નપત્ર 2 ટાઈપના રહેશે, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2. હવે પ્રશ્નપત્ર 1ની વાત કરીએ તો ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન. હવે જે ગુજરાતી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન છે તેની વાત કરીએ તો જે આ અભ્યાસક્રમ છે તે કયા ધોરણમાંથી પૂછાય? તો જે ધોરણ 8નો જે બીજા સત્રનો અભ્યાસક્રમ છે તેમાંથી થોડું પૂછાઈ શકે છે, અને ધોરણ 9ની જે બુક છે તેમાંથી પૂછાશે. તો ગુજરાતી, અંગ્રેજી, સામાજિક જ્ઞાન અને સામાન્ય જ્ઞાન. તો ગુજરાતી જે છે તેમાંથી 30 ગુણનું પૂછાશે. તેવા 30 પ્રશ્નો હશે અને 30 માર્ક્સ, એટલે કે એક પ્રશ્નનો 1 ગુણ. ત્યાર પછી અંગ્રેજી વિષય છે તેના 30 ગુણ, સામાજિક જ્ઞાન છે તેમાં 30 ગુણ, અને જે સામાન્ય જ્ઞાન છે, જે સામાન્ય જ્ઞાન છે તે 10 ગુણનું પૂછાશે. એમ થઈને જે પ્રશ્નપત્ર છે 1 તેમાં 100 પ્રશ્નોના 100 ગુણ છે. હવે સમયની વાત કરીએ તો 120 મિનિટ, એટલે કે 2 કલાકનું પેપર રહેશે પ્રશ્નપત્ર 1. હવે પ્રશ્નપત્ર 2ની વાત કરીએ તો ગણિત, વિજ્ઞાન, માનસિક ક્ષમતા. ગણિત મિત્રો ખાસ કે 40 પ્રશ્નોની સંખ્યા છે અને 40 ગુણનું હશે. વિજ્ઞાન છે તે 40 પ્રશ્નો હશે અને 40 ગુણ રહેશે. અને જે માનસિક ક્ષમતા છે, જે અમુક જે તાર્કિક પ્રશ્નો એવા આવે છે તે પ્રશ્નો છે તે 20 હશે, અને તેના ગુણ પણ 20 રહેશે. તો આમ થઈને જે 100 પ્રશ્નો થયા અને 100 માર્ક્સ થાય છે. તો બંને પેપરના ટોટલ કરીએ તો 200 માર્ક્સ થાય છે 200 પ્રશ્નના, અને જે ટાઈમ છે તે 4 કલાક થાય છે પ્રશ્નપત્ર 1 પ્રશ્નપત્ર 2નો થઈને 200 માર્ક્સનું પેપર રહેશે, અને 4 કલાક તમને ટાઈમ મળશે, એટલે કે 120 મિનિટ મળશે મિત્રો. તો મિત્રો, તમે આ જોઈ લેજો. જે અભ્યાસક્રમ છે તે આમાં આગળ જતાં સુધારા વધારે યા વધઘટ થઈ શકે છે. જો કંઈ પણ સુધારો થાય આ અભ્યાસક્રમમાં તો હું ફરીથી એક વિડીયો બનાવીશ, તો તમે તે વિડીયો જોઈ લેજો. અને બીજી કે આમાં જે સ્કોલરશિપ કેટલી મળશે તે અંગે આપણે એક અલગથી વિડીયો બનાવીશ. અને આ પહેલાં પણ મેં એક વિડીયો બનાવી દીધો છે કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, તમે એટલે કે શિક્ષક ભરશે કે સ્ટુડન્ટ ભરશે તે વિશે પણ મેં વિડીયોમાં માહિતી આપી દીધી છે. તે વિડીયો તમે જોઈ લેજો. એ વિડીયોની લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે. તો મિત્રો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ હતો આજનો વિડીયો, અને વિડીયોને ખાસ લાઇક કરી દેજો. અને કંઈ પણ મૂંઝવણના તમને પ્રશ્ન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો, તો આપણે અલગથી તે વિશે પણ વિડીયો બનાવીશું. તો મિત્રો, મળીએ છીએ બીજા એક નવા વિડીયોમાં.